મિત્રો સ્વાગત છે તમારું આજના આ નવા વિડીયોમાં। આજના વિડીયોમાં આપણે જોવાના છીએ કાલે 20 ફેબ્રુઆરી 2025 ના રોજ મળશે આપણને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો બપોરે 12 વાગ્યાથી મળશે પૈસા શરૂ। તો મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો કાલે 20 ફેબ્રુઆરીના રોજ આપણને મળશે એવી અપડેટ અત્યારે આવી છે। તો શું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો કાલે મળશે કે નહીં મળે એના વિશે વિડીયોની અંદર ચર્ચા કરીશું। તો વિડીયોને ખાસ અંત સુધી જોતા રહેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરજો। ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે આપણો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે। તો આ વિડીયોની અંદર હું તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપીશ કે કઈ રીતે આપણને કાલે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો મળશે અને કઈ રીતે આપણે એકાઉન્ટ્સમાં જમા થશે। તો વિડીયોની શરૂઆત કરીએ તો વર્ષ 2019માં શરૂ થયેલ ભારતીય કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલ સમગ્ર ભારતમાં લાભાર્થી ખેડૂતને ચૂકવણીની રકમ ₹2000 અને વાર્ષિક ચૂકવણી રકમ ₹6000, જેમાં આજે આપણે 19મા હપ્તાની અપેક્ષિત તારીખ શું છે એના વિશે વાત કરીશું। મિત્રો, જે તમને ખબર હશે કે કેન્દ્રીય કૃષિ મંત્રી અને ભારત જે છે સરકાર દ્વારા આપણું જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે વર્ષ 2019માં શરૂ કરવામાં આવી હતી અને ત્યાર પછી જે ખેડૂતોને છે વર્ષની અંદર ₹6000ની આર્થિક સહાય આપવામાં આવતી હતી। દર 4 મહિને નવો હપ્તો જાહેર કરવામાં આવતો હતો અને દર 4 મહિને ખેડૂતોના ખાતામાં ₹2000નો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવતો હતો। હવે વાત કરીએ તો ઘણા બધા મિત્રોની એવી કોમેન્ટ્સ આવતી હતી, ઘણી બધા મિત્રોના એવા પ્રશ્નો પણ હતા જે આપણે આજે લઈને આવ્યા છીએ। તો રોજે રોજ ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવતી હતી, એ બધાને આપણે રિપ્લાય નહોતા કરી શકતા, એ માટે ઘણા બધા એવા પ્રશ્નો છે, 5 પ્રશ્નો જે વારંવાર આપણને પૂછવામાં આવતા હતા। હવે એક એવા પ્રશ્નો છે આની આગળ વાત કરીએ, પણ આ 5 પ્રશ્નો સિવાય પણ અન્ય તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, એના ઉપર પણ આપણે એક વિડીયો બનાવી દઈશું, અન્યથા તમને કોમેન્ટ બોક્સમાં રિપ્લાય કરી દેશું। તો પહેલો જ પ્રશ્ન આપણને વારંવાર પૂછવામાં આવતો હતો, જો મારું નામ લાભાર્થી યાદીમાં ના હોય તો શું કરવું? પછી બીજો પ્રશ્ન એવો પણ પૂછવામાં આવતો હતો, મારું નામ પીએમ કિસાન 19માં જે છે પીએમ કિસાન 19મી લાભાર્થી યાદીમાં છે કેમ એવું કેવી રીતે તપાસી શકું? પછી ત્રીજો પ્રશ્ન એવો વારંવાર પૂછવામાં આવતો હતો કે પીએમ કિસાન 19મો હપ્તો ક્યારે રિલીઝ થશે? ચોથો પ્રશ્ન એવો પૂછવામાં આવતો હતો, શું મારે 19મા હપ્તા માટે ફરીથી અરજી કરવાની જરૂર છે? પાંચમો પ્રશ્ન એવો પણ આવતો હતો, શું પીએમ કિસાનની ચૂકવણીની તારીખ વિશે અપડેટ ક્યાંથી મેળવી શકશું? આવા ઘણા બધા જે પ્રશ્નો છે, વારંવાર આ 5 પ્રશ્નો મને પૂછવામાં આવતા હતા કોમેન્ટ બોક્સમાં। આના સિવાય પણ અન્ય જે પ્રશ્નો છે પૂછવામાં આવતા હોય છે, આમાંથી કોઈ પ્રશ્ન બાકી રહી જતો હોય તો તમે કોમેન્ટમાં જણાવજો। તમારો કોઈ પ્રશ્ન હોય એ પણ કોમેન્ટમાં જણાવજો, એનો હું રિપ્લાય આપીશ, અન્યથા એના ઉપર પણ આપણે નવો વિડીયો બનાવીને અપલોડ કરી દઈશું। તો હવે વાત કરીએ તો પ્રથમ પ્રશ્નની, જો મારું નામ લાભાર્થી યાદીમાં ના હોય તો શું કરવું? એના વિશે જાણીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પીએમ કિસાન સમગ્ર ભારતમાં ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવાનું ચાલુ કર્યું જ રહ્યું છે। આગામી 19મો હપ્તો માર્ચ 2025માં રિલીઝ થવાની ધારણા છે, જે પાત્ર ખેડૂતોને તેમની ત્રિમાસિક ચૂકવણીના ભાગરૂપે ₹2000 આપશે। જ્યારે ચોક્કસ તારીખની પુષ્ટિ કરવામાં આવી નથી ત્યારે લાભાર્થીઓ સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર તેમની ચૂકવણીની સ્થિતિ ચેક કરી શકે છે। અત્યારે જે છે ઘણો એક પ્રશ્ન એવો પણ વાયરલ થઈ રહ્યો છે કે શું આપણો હપ્તો ફેબ્રુઆરી મહિનામાં આવશે? તો હા મિત્રો, એની 100% અને સચોટ તારીખ જે છે જાહેર કરવામાં આવી છે। આપણો જે 19મો હપ્તો હતો એ 24 ફેબ્રુઆરીના રોજ આપણા ખાતામાં આવી જશે। હવે આગળની વાત કરીએ તો જે છે ખેડૂતોને ત્રિમાસિક હપ્તાના ભાગરૂપે દર 4 મહિને ₹2000 મળે છે, એટલે કે જે દર 4 મહિને નવો હપ્તો જમા થાય છે અને ખેડૂતને અહીંયા દર 4 મહિને ₹2000ની સહાય મળે છે। હવે સૌથી પહેલો પ્રશ્ન જે છે, શું જો મારું નામ લાભાર્થીની યાદીમાં ન હોય તો શું થશે? આવો એક પ્રશ્ન એક ભાઈએ પૂછ્યો હતો, અને એના સિવાય પણ અન્ય ઘણા બધા મિત્રોએ આપણને આ પ્રશ્ન વારંવાર પૂછ્યો હતો। તો ચકાસો કે તમારું KYC પૂર્ણ છે કે નથી। તમારું નામ લાભાર્થી યાદીમાં ના હોય તો તમારે KYCનું ચેક કરવાનું છે। KYC બાકી હોય તો તાત્કાલિક ને સત્વરે તમારે તમારું KYC કરવાનું રહેશે। આગળ એની માહિતી આપીશ કે કેવી રીતે તમે KYC કરી શકશો। તમે 3 રીતે KYC કરી શકશો। સૌપ્રથમ પોતાના આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોય તો OTPના માધ્યમથી KYC કરી શકશો। OTPના માધ્યમથી KYC કરવા માટે તમારે જે છે pmkisan.gov.in આ વેબસાઇટને ચાલુ કરવાની રહેશે। ત્યાં જઈને
તમે ઈ કેવાયસી નો ઓપ્શન ઉપર ક્લિક કરીને તમે તમારું ઈ કેવાયસી કરાવી શકશો। સાથે વાત કરીએ તો તમે બાયોમેટ્રિક અને ફેસ ઓથેન્ટિકેશન વતી કરાવી શકશો, એ તમે તમારા નજીકના CSC સેન્ટર ઉપર જઈને કરાવી શકશો। પછી જે છે ખાતરી કરો કે તમારા આધાર અને બેંક વિગતો અપડેટ થયેલ છે, એટલે આધાર કાર્ડ પણ તમારું ઈ કેવાયસી થયેલું હોવું જોઈએ અને બેંક વિગતો પણ ઈ કેવાયસી થયેલી હોવી જોઈએ। પછી PM કિસાન હેલ્પલાઇન નંબર જે છે 011-24300-606 પર સંપર્ક કરવાનો રહેશે। આના સિવાય પણ અન્ય જે 6 કાર્યો છે જેમ કે ઈ કેવાયસી, DBT, આધાર બેંક અકાઉન્ટ સેન્ડિંગ, જમીન વેરિફિકેશન, ફાર્મર ID કાર્ડ, લેન્ડ સેન્ડિંગ, આ જે 6 કાર્યો છે એ પણ પૂર્ણ કરવાના રહેશે। એમાંથી કોઈ પણ એક કાર્ય બાકી હશે તો પણ તમારું લાભાર્થી યાદીમાં નામ નહીં હોય। વાત કરીએ પ્રશ્ન નંબર 2 નું, તો મારું નામ PM કિસાન 19માં લાભાર્થી યાદીમાં છે કે કેમ, હું કેવી રીતે તપાસી શકું છું? ઘણા બધા મિત્રોની એ પણ કોમેન્ટ આવતી હતી કે આ લાભાર્થી યાદીનું લિસ્ટ કેવી રીતે ચેક કરવાનું, તો તમે pmkisan.gov.in વેબસાઇટની મુલાકાત લઈને લાભાર્થી યાદી ટેબ પર પસંદ કરીને તમારી વિગતો દાખલ કરીને તમે સ્થિતિ ચકાસી શકો છો। આના ઉપર આપણે એક અલગથી વિડીયો પણ બનાવ્યો છે, જે વિડીયો આપણી ચેનલ ઉપર અપલોડ કરી દીધેલો છે, એ જોઈને પણ તમે ચેક કરી શકો છો। તમારે આ વેબસાઇટ ચાલુ કરવાની છે, ત્યાં તમને એક બેનિફિશિયરી સ્ટેટસ કરીને એક ઓપ્શન જોવા મળશે, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને તમારા બધી વિગતો જેમ કે જે છે રાજ્ય, ગામ, તાલુકો, જિલ્લો એ દાખલ કરીને તમે તમારું જે છે લાભાર્થી યાદી સ્ટેટસ ચેક કરી શકો છો। હવે પ્રશ્ન નંબર 3 ની વાત કરીએ તો PM કિસાન જે છે 19મો હપ્તો ક્યારે રિલીઝ થશે? તો અત્યારે આ પણ બહુ ચર્ચામાં પ્રશ્ન ચાલી રહ્યો છે કે PM કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો ક્યારે રિલીઝ કરવામાં આવશે? તો PM કિસાન 19મો હપ્તો માર્ચ 2025માં રિલીઝ થવાની ધારણા છે। મિત્રો, માર્ચની જગ્યાએ ફેબ્રુઆરી આવે, સોરી આ ભૂલથી લગાઈ ગયેલું છે, તો માર્ચ ને પણ ફેબ્રુઆરી 2025માં રિલીઝ થવાની ધારણા છે। જો કે ચોક્કસ તારીખ ટૂંક સમયમાં સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે, પણ મિત્રો આપણે થોડા લેટ પડી ગયા છે। અત્યારે જે ચોક્કસ તારીખ છે એ વેબસાઇટ ઉપર જાહેર કરવા દેવામાં આવી છે। આપણી ચોક્કસ તારીખ 24 ફેબ્રુઆરી છે। આવનારી આ 24 તારીખે આપણા ખાતામાં આપણો જે છે હપ્તો આવી જશે અને તમે થંબનેલ ઉપર જોયું છે કે કાલે 20 તારીખે આપણો હપ્તો આવશે 12 વાગે, તો એ સાચી માહિતી છે મિત્રો। 12 વાગે બધાના જે છે એકાઉન્ટ્સમાં પૈસા મોકલવાની જે છે કામગીરી છે એને શરૂ કરવામાં આવશે, પણ હાલ 20 તારીખે બધાના ખાતામાં પૈસા નહીં આવે, પણ જે એમાઉન્ટ છે સેટ કરીને રાખશે અને 24 તારીખે જે બિહારના ભાગલપુરથી એને જે છે બધાના ખાતામાં મોકલી આપવામાં આવશે। એટલે કે જે છે જેને આ 6 કાર્યો પૂર્ણ કર્યા છે, ઈ કેવાયસીની સરકારે જે કાર્યો આપે છે એ કાર્યો પૂર્ણ કરેલા છે, બધાના ખાતામાં 24 તારીખે ઓટોમેટિક હપ્તો આવી જશે અને એ મેસેજ પણ આવી જશે। હવે પ્રશ્ન નંબર 4 ની વાત કરીએ તો શું મારે 19મા હપ્તા માટે ફરીથી અરજી કરવાની રહેશે? ઘણા બધા મિત્રોને એ જે બીક હોય છે અને અમુક મિત્રોને એવા પ્રશ્નો હોય છે કે શું 19મો હપ્તો મેળવવા માટે આપણે એની ફરી અરજી કરવી પડશે? તો મિત્રો ના, PM કિસાન હેઠળ પહેલેથી જ નોંધાયેલા ખેડૂતોએ ફરીથી અરજી કરવાની જરૂર નથી। એટલે કે તમને હપ્તા રેગ્યુલર મળતા હોય તો તમારે ફરીથી અરજી નથી કરવાની। તમને હપ્તા રેગ્યુલર મળતા હોય ને તમે ફરીથી અરજી કરશો તો હપ્તા મળવાના બંધ થઈ જશે અને તમે જે છે ગેરકાયદેસર રીતે લાભ લો છો એવું સાબિત કરવામાં આવશે। જો કે તેઓએ ઈ કેવાયસી વેરિફિકેશન પૂર્ણ નથી કર્યું હોવાની ખાતરી કરવી પડશે, એટલે અરજી કરવાની નથી, તમારે ખાલી તમારું ઈ કેવાયસી અને સરકારે આપેલા 6 કાર્યો પૂર્ણ કરવાના છે। પ્રશ્ન નંબર 5 છે, હું PM કિસાન ચૂકવણીની તારીખો વિશે અપડેટ ક્યાંથી મેળવી શકું છું? એટલે જે તારીખો જે છે જાહેર થાય છે એની અપડેટ ક્યાંથી મેળવવાની? તો આપણું જે pmkisan.gov.in જે પોર્ટલ છે એના ઉપર બધી જ માહિતી તમને મળી રહે છે, ત્યાંથી તમે આ જે ચૂકવણીની તારીખો છો એ મેળવી શકો છો। તો આજનો વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ। તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આ વિડીયો કેવો લાગ્યો। મળી